ગુજરાતના ગરબા એ તેની ઓળખ છે, તેમ આસામનો બિહુ તહેવાર એ પારંપરિક તહેવાર છે। સપ્તાહ સુધી ચાલતો આ તહેવાર શરૂ થઈ ગયો છે, તો જાણીએ આ તહેવારની કઈ રીતે ઉજવણી થાય છે અને શું છે તેનું મહત્વ। પંજાબીઓ માટે લોહરીનો તહેવાર મહત્વનો છે, તેમ બિહુનો તહેવાર આસામનો ખૂબ જ માન્ય અને પરંપરાગત તહેવાર છે। વર્ષમાં 3 વખત તેની ઉજવણી થાય છે। પ્રથમ જાન્યુઆરીમાં ઉજવાય છે, જેને ભોગાલી બિહુ અથવા માઘ બિહુ કહે છે। એપ્રિલના મધ્યમાં ઉજવાય છે, તેને રોંગાલી બિહુ અથવા બોહાગ બિહુ કહે છે, અને ત્રીજી વખત ઓક્ટોબર માસમાં ઉજવાય છે, તેને કટી બિહુ કહે છે। બિહુના તહેવારથી આસામમાં નવા વર્ષની સાચી શરૂઆત માનવામાં આવે છે। આ અવસરની સપ્તાહ સુધી ચાલતી ઉજવણીમાં લોકો તલ, નારિયેળ, ચોખા અને દૂધનો ઉપયોગ કરી વિવિધ વાનગી બનાવે છે, જે ભગવાનને અર્પણ કરવામાં આવે છે। હાલ રોંગાલી બિહુની ઉજવણી 14 એપ્રિલથી 20 એપ્રિલ સુધી ચાલી રહી છે। ધાર્મિક માન્યતા વિશે વાત કરીએ તો આસામમાં લણણી અને લગ્નનો શુભ સમય આ દિવસોથી શરૂ થાય છે। બિહુના અવસરે ખેડૂતો ભવિષ્યમાં સારા પાકની ઉપજ માટે ભગવાનને પ્રાર્થના કરે છે। આ ઉત્સવ પર ગાયની પૂજાનું ખૂબ જ મહત્વ રહેલું છે। ખેડૂતો ગાયને નદી પર લઈ જાય છે, કાચી હળદરથી તેમને નવડાવવામાં આવે છે। ગાયને ગોળ અને રીંગણ ખવડાવવાનો રિવાજ પણ છે, જે માટે આસામમાં લોક માન્યતા છે કે જો ઘરના જાનવર અને ગાયનું સ્વાસ્થ્ય સારું રહેશે તો પરિવારમાં પણ સુખ શાંતિનું વાતાવરણ રહેશે। બિહુ લોકનૃત્ય અને પરંપરાગત સંગીતે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ પણ નોંધાવ્યું છે। ગુવાહાટીના સરુસજાઈ સ્ટેડિયમમાં બિહુ નર્તકો અને ડ્રમરોએ પરફોર્મ કરી બિહુના કલાકારોએ 2 અલગ અલગ વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યા છે।